એટલે જીવનમાં પુરુષ પ્રયત્નની જેટલી જરૂર છે એટલી જ કોઈ સત્પુરુષની કૃપા, કોઈનો આશીર્વાદ એની પણ જરૂર છે. આજે હું આ જોઉં છું કે મને મારા જીવનમાં દેખાય કે જેટલા દાદાઓ દાદીમાઓ કોઈ કથા સાંભળનારાઓ રાજી થાય, એનો આત્મા પ્રસન્ન થાય. એ કઈ મને એમ ન કે જાઓ સ્વામી તમારું ભલું થાય, એ ગ્રહસ્થ હોય, એ આશીર્વાદ ન દે, પણ એનો આત્મા પ્રસન્ન થાય, એ મારા માટે શું થયું? આશીર્વાદ છે ભાઈ. આ તો ભગવાનના દરબારમાં ઉંમર ટ્રાન્સફર કરવાનો કોઈ નિયમ નથી કે કોકની જિંદગી કોકને બી આપી શકાય. જો એવો નિયમ હોય તો હું તો હજારો નહીં લાખો વર્ષ મરું જ નહીં. એટલા માણસો આપને ઉંમર દેવા તૈયાર છે કે અમારી ઉંમર તમને લાગી જાય, અમારી ઉંમર તમને. હવે એ રાજીપો હોય તો એ થાય ને ભાઈ, રાજીપા વિના ક્યાંથી થાય? કોકને રાજી કરવા એ સૌથી મોટો આશીર્વાદ છે. ભગવાન રાજી થાય એવું કર્મ કરીએ, એવા ગુણ કેળવીએ, એવા સારા સદગુણ કેળવીએ, સારા સત્કર્મ કરીએ જેનાથી ભગવાન રાજી થાય, કોઈ સંતો રાજી થાય, કોઈ ભક્તો રાજી થાય, મા બાપ રાજી થાય, કોઈ પણ આવી રીતે રાજી થાય, એ આશીર્વાદ છે. આપણે બધા આશીર્વાદમાં શું સમજીએ છીએ? જઈને માથું ટેકે, માથે હાથ મૂકો, એમ કાંઈ આખો બેસી જાય તો કાંઈ ન થાય. એમ માથે આખો કોઈ બેસી જાય ને તો એમ કાંઈ ન થાય. તમે આશીર્વાદ દો, આશીર્વાદ એમ આશીર્વાદ દેવાની ચીજ નથી, આશીર્વાદ પ્રાપ્ત થાય, એ ઓટોમેટિક થાય, બોલવું ન પડે. અને એટલા માટે નારદજી અહીંયા બધા જ ભક્તિ ઉત્પન્ન, ભક્તિ એટલે સર્વશ્રેષ્ઠ દુનિયાનું સાધન. હા, પ્રેમાનંદ સ્વામીએ કીર્તન ગાયું અને સ્વામિનારાયણ ભગવાન રાજી થયા અને કહે છે કે સ્વામી માગી લ્યો. તો સ્વામી કહે છે કે મહારાજ અખંડ તમારી મૂર્તિ દેખાય એવી કૃપા કરો. સ્વામિનારાયણ ભગવાન કે ઈ રાજીપો જુદો, એમ રાજી થઈ તો એમ ઈ ન મળે. ભગવાનની મૂર્તિ અખંડ રેવી ઈ ન થાય. અને ભક્તિ ક્યારે આવે? તો એમાં જે બધા ઉપાયો બતાવ્યા એમાં છેલ્લે નારદજી બોલ્યા, મુખ્યતસ્તુ મહત કૃપયા એવ ભગવત કૃપા લેશાત્વા. આ સૂત્ર તમને સમજાય. ભક્તિ ઉત્પન્ન કરવાનું મુખ્ય સાધન તો મોટા પુરુષની કૃપા અને કા ભગવાનની કૃપા. અને પછી આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ. જેણે અનુભવ્યું હોય ને એને ખ્યાલ આવી જાય, જેણે અનુભવ્યું હોય ને એને ખ્યાલ આવી જાય. મેરી આપકી કૃપા સે સબ કામ હો રહા. એ અર્જુન 18 દિવસનું યુદ્ધ ખેડીને બારો હેઠો ઉતરે રથ, એની કાન પકડીને કેવું પડે કે આમાં મારું કાંઈ નથી બાપ, આ તારી કૃપાથી હોહરવો નીકળ્યો. એ એને અનુભવ હોય. સીધું સીધું હાલતું હોય ને જ્યાં સુધી આપણું દુનિયામાં, ત્યાં સુધી આપણને અહેસાન ન આવે. પણ તમે એક ભયંકર સંકટમાં એકવાર આવો, આર્થિક કે કૌટુંબિક કે વ્યવહારિક, અને પછી આમ તમને ખબર ન પડે એમ તમે ભગવાન તમને એમાંથી આમ બારા કાઢી દે, તેથી તમારે આમ કાનની બુટી પકડીને તમને એમ થાય કે બાપલિયાએ ધ્યાન બહુ રાખ્યું ભાઈ. કારણ કે બધું હોય ને આ લોકનું સેટિંગ, તેથી ઈશ્વર સાંભળતો પણ ના હોય, તેથી એની જરૂર શું હોય? આપણે બધું સેટિંગ હોય આ લોકનું, તેથી ભગવાનની જરૂર શું હોય? પછી એવા સંકટો આવે, કોઈ રીતે કોકડું ઉખડે એમ ન હોય, ઉખડે એમ ન હોય. આમ ઓલી કે ને દોરાની બધી ગૂંચ ચડી ગઈ હોય, એ ગૂંચવાડો કોઈ રીતે ઉકલે એમ ન હોય. અને એ જ્યારે ઈશ્વર ખબર વિનાનો ઉકેલી દે, તેથી એમ થાય કે મારા બાપલે કામ બહુ કર્યું. અર્જુનને જો સીધું હસ્તિનાપુરનું રાજ મળી ગયું હોત તો એને કૃષ્ણની કિંમત ન સમજાય. પણ એને એકવાર હાથમાંથી ગયું અને પછી જે 18 દિવસનું યુદ્ધ થયું, હવે એને ખબર પડે કે આ તારી કૃપાથી થઈ રહ્યું છે, એટલે બોલે છે. અને પૈસો તો પાપી માણા પાસે હોય, એમાં કઈ બહુ કોઈ એવું ન માનું કે ઓહો હો કેટલો રૂપિયા વાળો. જાકુબના કરનારાય રૂપિયા વાળા હોય, ચોરી કરનારાય રૂપિયા વાળા હોય, લૂંટ કરનારાય રૂપિયા વાળા હોય. મૂળ તો રૂપિયાને લઈને જ બધું હોય ને. ઓડી ગાડી છે ને લઈને હોય, રૂપિયાને લઈને. બંગલા છે ને લઈને હોય, ઘરેણા, હારા કપડાં, 4 મોબાઈલ આવડા લાંબા લાંબા, થોકડી મારીને જાતા, આ બધું શેને લઈને હોય? રૂપિયાને લઈને હોય. રૂપિયો શેને લઈને હોય? રૂપિયો તો પાપને લઈને હોય. ચાલો,
જે એક નંબરના પાપ કરનારા હોય એની પાસે રૂપિયો હોય. રૂપિયો તો આમી થાય ભાઈ, કયો લ્યો હાલો, એમાં કઈ વાર લાગે એ નહીં, પણ તમારા આત્માને શાંતિ મળે, તમારાથી સત્કર્મ થાય. એન્ડ કાળ આવે જ્યારે મૃત્યુકાળ, તેથી એમ થાય કે ઈશ્વરને મને ઘણું સારું જીવન જીવાડ્યું, થેન્ક યુ કહીને જવાનું મન થાય. એવી કૃપા તો ભગવાનની કા સંતની થાય તો જ થાય. જે આમ આત્મસંતોષ હોય જીવનનો માણાને, કોઈ પ્રકારનો પશ્ચાતાપ ન હોય, મરવાની સેજે બીક ન હોય, કોઈ પ્રકારનું એમ ન થાય કે મેં આવું શા માટે કર્યું. એવું જે મંગળ મૃત્યુ આવે એ સારું જીવન ભક્તિમય જીવાણું હોય, ધર્મમય જીવાણું હોય, વૈરાગ્યમય જીવાણું હોય. એ કોઈ ઈશ્વરની કૃપા હોય કે કોઈ સંતની કૃપા હોય તો જ થાય, નહીતર ન થાય. બાકી આ લોકના વિકાસ તો મેં કીધું એમ બધાથી થાય. અમારા વાળાએ બહુ કરીએ, એમાં કઈ નવી નવાઈની વાત નથી. અમારે બી મંદિરોમાં આડાવળું કરીને ઘણું કરીએ કે એ કોઈ નવી નવાઈની વાત જ નથી. રૂપિયો થાવ હોય તો મેં કીધું કે બધા જ પાપો શેની માટે થાય? રૂપિયા હાટું જ પાપ થાય. પાપોથી રૂપિયો જેટલો આવે છે પાપથી, એટલો બીજા શેનાથી આવે? સૌથી વધારે પાપ રૂપિયા માટે આ દુનિયામાં થાય છે. એ તો રૂપિયા તો પાપથી નહીં પણ આવે, એ મહત્વની વાત નથી. એની માટે મેં આમ કર્યું તેમ કર્યું કહેવાની જરૂરી નથી. પણ આપણું જીવન શાંતિમય, ભક્તિમય, એક આનંદમય જીવાય. દાદા ભીષ્મ આમ ઊભા હોતા હોય અને સામે કૃષ્ણને દર્શન દેવા આવવું પડે, એવું જે જીવન જીવાય ને એને એ ઈશ્વરની કૃપા હોય તો થાય, એ કોઈ સંતની કૃપા હોય તો થાય. કૃષ્ણને સામે આલીને આવવું પડે, એમ હામાં ઊભા રહે. પાંડવો તો બધા બેહે દાદાના મસ્તક પાસે, કૃષ્ણ સામા ઊભા રહે અને આમ ભગવાનમાં વૃત્તિ જોડી અને દાદા ભીષ્મ શરીર છોડે. એવું છે મંગળમય મૃત્યુ. એ ઉપદેશ ભગવાન કૃષ્ણએ દાદા પાસે દેવડાયો, ભીષ્મ દાદા પાસે, યુધિષ્ઠિરને. ભીષ્મ દાદા કહેવા, મારું તો બાણ શૈયામાં મારું શરીર ઘવાઈ ગયું છે, મને સ્મૃતિ પણ રહી નથી, હું મરવા પડ્યો છું, હવે મને હવે કોઈ યાદ પણ નથી. કૃષ્ણ ભગવાન કે હમણાં બધી સ્મૃતિ તમારામાં આવી જાય, પણ ઉપદેશ તો તમારે જ દેવાનો. આખો શાંતિ પર્વ, મહાભારતમાં સૌથી મોટામાં મોટો 18 પર્વમાં પર્વ હોય તો એ શાંતિ પર્વ. એ શાંતિ પર્વ એટલે દાદા ભીષ્મએ આપેલો ઉપદેશ, યુધિષ્ઠિરને આપેલો ઉપદેશ, કૃષ્ણની સાક્ષીમાં બોલાયેલો ઉપદેશ. કૃષ્ણ બોલ્યા શું કે દાદા, ઉપદેશ તો હું આપીને યુધિષ્ઠિરને સમજાવી શકું, અર્જુનને સમજાવી કે યુધિષ્ઠિરને ન સમજાવી કે, પણ મારે તમારા દ્વારા ઉપદેશ દઈ અને તમારું નામ મારે રોશન કરવું છે આ દુનિયામાં. એટલે કહ્યું કે કામ તું કરી રહ્યો છો કનૈયા અને નામ મારું થઈ રહ્યું છે. કામ તું કરી રહ્યો છો, નામ મારું થઈ રહ્યું છે. એટલે આ વાત મારે તમારે જીવનમાં પુરુષ પ્રયત્ન બી કરજો, પણ સાથે કોઈ ભગવાન, કોઈ સંત, કોઈ મા બાપ, એમના આશીર્વાદ મળે, પ્રસન્નતા મળે એવા સત્કર્મ અને સદગુણ પણ જીવનમાં કેળવવા.